परमेश्वर चाहता है कि परमेश्वर की हर संतान को अनंत जीवन के विषय में पता हो। ये एक ऐसी वस्तु है जो हर इंसान चाहता है, पर बहुतों को नहीं पता है कि परमेश्वर ने अनंत जीवन उनको दे दिया है। परमेश्वर ने हमें एक ऐसा जीवन दिया है जो कभी नष्ट नहीं हो सकता। आपको पता है यीशु मसीह क्रिश्चियंस के लिए नहीं मरा, यीशु मसीह पूरे विश्व के लिए मरा। दुनिया आपको बताएगी वो यीशु मसीह क्रिश्चियंस के लिए मरा, पर बाइबल बताती है यीशु मसीह क्रिश्चियंस के लिए नहीं मरा। वो नहीं जानते, उनका दिमाग बहकाया जा चुका है, उनको किसी ने सच नहीं बताया। वो लोग जो कहते हैं कि यीशु मसीह क्रिश्चियन से प्रेम रखते हैं, मैं कहता हूं ये जो आप कह रहे हो हमारी बाइबल में तो नहीं लिखा है, हम इस पे कैसे मानेंगे? कम ऑन, अगर कोई कह रहा है अरे यीशु मसीह क्रिश्चियंस के लिए मरे, तो उसे हमारी बाइबल में तो होना चाहिए। मेरी बाइबल में क्या लिखा है कि यीशु मसीह पूरी दुनिया के लिए मरे। प्रेज़ द लॉर्ड। मेरी बाइबल में लिखा है परमेश्वर ने पूरी दुनिया से प्रेम रखा। अब सवाल है, जब मेरी बाइबल में लिखा है कि परमेश्वर ने पूरी दुनिया से प्रेम रखा, तो मैं पूरी दुनिया को क्यों ना बताऊं कि यीशु मसीह ने पूरी दुनिया से प्रेम रखा। प्रेज़ द लॉर्ड। ઉઠાવો તમારા હાથ અને આભાર માનો. આપણી પાસે વૃદ્ધિ પામેલો અનુગ્રહ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આપણો વિશ્વાસ મજબૂત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દૈવી કૃપા અમારા જીવનમાં કામ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આપણી આત્મિક સમજની આંખો વધુ ખુલતી જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને ઉદ્દેશ જરા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તેડ્યા છે, અને એ ઉદ્દેશને પૂરો કરવા માટે મારી પાસે સ્ટ્રોંગ ફોકસ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. બહુ ધન્યવાદ આપે છે પ્રભુ. અહીંયા ગઈ બહુ ધન્યવાદ આપી છે પ્રભુ. અહીંયા કોઈ ગરીબ નથી, અહીંયા કોઈ કમજોર નથી, અહીંયા કોઈ ભટકાયેલું નથી, કોઈ શિકાર ખાધું નથી, કોઈ દગો ખાયેલો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ અહીંયા ગઈ દરેક વ્યક્તિ આત્મામાં બળવાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આત્માના કામોને કરતા આત્માની સામર્થ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. બહુ ધન્યવાદ પ્રભુ. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાને સમર્પિત કરી રહ્યા છે ચર્ચના દરેક સ્ટ્રક્ચર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને દરેક મેમ્બર દ્વારા એ વૃદ્ધિ થઈ રહી છે જે થવી જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને જો કોઈ બીમાર હતું તો હું તેમના શરીરમાં સાજાપણું બોલું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને જો કોઈના ઘરમાં અછત હતી તો તેમના ઘરમાં હું સપ્લાય બોલું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને જો બીમારી હતી તો તેને જવાનો આદેશ આપું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઘરોમાં હું શાંતિ બોલું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. બહુ ધન્યવાદ પ્રભુ. તેઓ જીતી રહ્યા છે, તેઓ જ્યાં પણ જઈ રહ્યા છે જીતી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ દરેક જગ્યાએ એક વિજય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેક જગ્યાએ ખ્રિસ્તના રાજદૂત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. કોઈ તેમને રોકી નથી શકતું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ જય કરતા મોટા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ 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 આપી છે પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે? વાવ. અને જોરથી બોલી શકો છો મહિમા. હાઈ ફાઈ આપી શકો છો, હાઈ ફાઈ, જેમાંથી અવાજ આવે સારી રીતે. એ ઘણું જરૂરી છે કે જે આપણે પરમેશ્વરે જે આપણને કરવા તેડ્યા છે, આપણી દ્રષ્ટિ હંમેશા તેની પર રહે. હાલેલુયા. કેમ કે સત્ય એ છે કે જે કંઈ તેને આપણને કરવા તેડ્યા છે એ સૌથી વધુ જરૂરી છે. જે હું ને તમે કરવા માંગીએ છીએ એ એટલું જરૂરી નથી જેટલું જરૂરી એ છે જે પરમેશ્વરે આપણે કરવા તેડ્યા છે. અને એ જ વસ્તુ છે જે આપણે દુનિયાથી અલગ કરે છે, જે આપણે દુનિયાથી અલગ કરે છે. દુનિયા સતત પોતાની ઈચ્છાઓ કરવા માંગે છે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમેશ્વરની સાથે પ્રાર્થના કરે છે. પણ હું ને તમે જે સાચા પરમેશ્વરના સાચા સંતાન છે તે સતત પરમેશ્વરની ઈચ્છાને જાણીને પરમેશ્વરની ઈચ્છાને કરવા ઈચ્છે છે, પરમેશ્વરની ઈચ્છાને કરવા ઈચ્છે છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો ખોલીએ છીએ કોલોસીઓનું પુસ્તક પહેલો અધ્યાય 9મું વચન. અરે આ જે પ્રાર્થના છે
પાઉલ પ્રેરિતની કોલોસિયાના ચર્ચ માટે, જ્યાં તેને લખ્યું, એ માટે અમે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાની ચૂકતા નથી કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, પરમેશ્વરની ઈચ્છાની ઓળખમાં ભરપૂર થઈ જાઓ. ખુશ થઈને બોલો, પરમેશ્વરની ઈચ્છા ઓળખમાં ભરપૂર થઈ જાઓ. આ ઘણું જરૂરી છે. જો તમને આ ખબર નથી, તમે એ જીવન જીવશો જે જીવન જીવવા માટે પરમેશ્વરે તમને કદી નથી તેડ્યા. અને પરમેશ્વર ઈચ્છે છે કે તમે સઘળ આત્મિક સમજણ, સર્વ આત્મિક સમજણ સાથે, થોડા નહીં, અને સમજ સાથે પરમેશ્વરની ઈચ્છાની ઓળખમાં, પરમેશ્વરની ઈચ્છાના જ્ઞાનમાં ભરપૂર થાવ. આ પહેલી વસ્તુ કે પરમેશ્વરની ઈચ્છા આપણને ખબર હોય, એ પરમેશ્વરની ઈચ્છા છે. પ્રેઝ ધ લોર્ડ. કદી ન કહો કે ઓ મને પરમેશ્વરની ઈચ્છા નથી ખબર. કોણે કહ્યું તમને? પરમેશ્વર હંમેશા પોતાની ઈચ્છા આપણને જણાવવા માંગે છે. હવે બીજો પ્રશ્ન આવે છે, આખરે પરમેશ્વર આપણને પોતાની ઈચ્છા કેમ બતાવવા માંગે છે, જેથી આપણે તેની ઈચ્છાને પૂરી કરીએ. પ્રેઝ ધ લોર્ડ. તો તમને કોઈ ન કે કેવો અમને નથી ખબર પરમેશ્વર શું ઈચ્છે છે. તે શું ઈચ્છે છે? તે ઈચ્છે છે કે આપણને તે સમજમાં આવી જાય, અને આપણને સમજમાં આવી જાય જેથી આપણે તેની ઈચ્છા પ્રમાણે જીવી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેમાંથી એક ઈચ્છા છે અનંત જીવન. અનંત જીવન. પરમેશ્વર ઈચ્છે છે કે તેની દરેક સંતાનને અનંત જીવનના વિષયમાં ખબર હોય. આ એવી એક વસ્તુ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે, પણ ઘણાને નથી ખબર કે પરમેશ્વરે તેમને અનંત જીવન આપી દીધું છે. પરમેશ્વરે આપણને એવું જીવન આપ્યું છે જે કદી નષ્ટ નથી થઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરે આપણને એવું જીવન આપ્યું છે જે કદી નષ્ટ નથી થઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ. ચલો વાંચી છે યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16 વચન, જેની પર આપણે ગયા વખતે વાતચીત કરી હતી. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે જે કોઈ, બોલો જે કોઈ, શું તમને ખ્યાલ છે ઈસુ ખ્રિસ્તીઓ માટે ન મર્યા? ઈસુ ખ્રિસ્ત આખા વિશ્વ માટે મર્યા. દુનિયા તમને કહેશે કે ઈસુ ખ્રિસ્તીઓ માટે મર્યા, પણ બાઇબલ આપણને જણાવે છે ઈસુ ખ્રિસ્તીઓ માટે ન મર્યા. બાઇબલ આપણને કહે છે, બાઇબલ કહે છે પરમેશ્વરે જગત પર કે ખ્રિસ્તીઓ પર કોની પર પ્રેમ રાખ્યો, પણ દુનિયાને જાણતી નથી. તો તેમને લાગે છે ઈસુ ખ્રિસ્ત અમેરિકાનો પરમેશ્વર છે, ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીઓનો પરમેશ્વર છે. તેઓ નથી જાણતા કે ઈસુ ખ્રિસ્ત તેમને પણ પ્રેમ કરે છે. તેઓ નથી જાણતા. તેમનું દિમાગ ખરાબ કરી દેવામાં આવ્યું છે. કોઈ સત્ય નથી જણાવ્યું. એ લોકો જેઓ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીઓ પર પ્રેમ રાખે છે, આ તે તમે કહી રહ્યા છો અમારી બાઇબલમાં તો નથી લખ્યું, અમે કેવી રીતે માની લઈએ? કમ ઓન, કોઈ કહે કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીઓ માટે મર્યા, એને આપણી બાઇબલમાં હોવું જોઈએ. તો દુનિયા કહી રહી છે કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીઓ માટે મર્યા, મારી બાઇબલમાં નથી લખ્યું. મારી બાઇબલમાં શું લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત આખી દુનિયા માટે મર્યા. પ્રેઝ ધ લોર્ડ. મારી બાઇબલમાં લખ્યું છે કે પરમેશ્વરે આખી દુનિયા પર પ્રેમ કર્યો. પ્રશ્ન એ છે કે જો મારી બાઇબલમાં લખ્યું છે કે પરમેશ્વર આખા જગતને પ્રેમ કર્યો, તો આખા વિશ્વને કેમ ન જણાવું કે પરમેશ્વર આખા જગતને પ્રેમ કર્યો? પ્રેઝ ધ લોર્ડ. એ ઘણા લોકો સવાલ પૂછે છે, તમે અમને કેમ જણાવો છો, અમને કેમ પ્રચાર કરો છો? તો પ્રચાર કરો તો ખ્રિસ્તીઓને કરો, નહીં. અમારે આ પ્રચાર દરેક જણે કરવાનો છે, કેમ કે ઈસુ ખ્રિસ્તે પ્રેમ દરેકને કહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. રોકાઈ ના જાઓ. પરમેશ્વરની ઈચ્છા. આ તો તેને કહ્યું કે તમે પરમેશ્વરની ઈચ્છાની ઓળખમાં ભરપૂર થઈ જાઓ. પરમેશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો. મને નથી ખબર કે દુનિયા શું કહે છે, પણ મારી બાઇબલમાં પરમેશ્વરે જગત પર એટલો પ્રેમ રાખ્યો. દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્તે પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. ફરીથી બોલી શકો, દરેક વ્યક્તિને. ખુશ થઈને બોલો, દરેક વ્યક્તિ સાથે. દરેક વ્યક્તિ સાથે. અગ્રવાલ સાથે, ગુપ્તા સાથે, શર્મા સાથે, વિશ્વકર્મા સાથે, મોહમ્મદ સાથે, રિઝવાન છે, કુમાર સાથે, બધા સાથે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે મારું બાઇબલ આ જ. ઘણા લોકો તમે બધાને કેમ જણાવો છો? કેમ કે બધાને તેને પ્રેમ કર્યો. તું કેમ ના જણાવ? પ્રેઝ ધ લોર્ડ.
હું કંઈ પણ ખોટું નથી કરી રહ્યો, હું ધર્મનો પ્રચાર નથી કરી રહ્યો, મને પરમેશ્વરની ઈચ્છા ખબર છે, તો હું કેમ ન કરું? કેમ કે તમને ખોટું ખબર છે, એના કારણે હું સાચું કરવાનું બંધ નથી કરી શકતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમને કઈ ખોટું ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારો ધર્મ બદલવા માંગે છે, તમને એવું ખબર છે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીઓને પ્રેમ કરે છે, તમને ખોટું ખબર છે. મને જેને સાચું ખબર છે, હું સાચું કરવાનું કેમ બંધ કરી દઉં? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલા લોકો સમજી રહ્યા છે મારી વાત? બોલો, પરમેશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. તે આપવાનો નથી, તે આપી ચૂક્યો છે. ઈસુ ખ્રિસ્ત આવીને મરીને જીવતો થઈ ચૂક્યો છે. કેટલા લોકોને ખબર છે? બોલો, ઈસુ ખ્રિસ્ત આવ્યા, મર્યા, દાટવામાં આવ્યા, જીવતા થયા, સ્વર્ગ ગયા અને હજુ પણ જીવિત છે. કોઈ કહે તમને કેવી રીતે ખબર? ઈસુ ખ્રિસ્ત જીવતો છે. કેમ કે ઈસુ ખ્રિસ્તનું એકમાત્ર નામ છે જેના દ્વારા આજે આંધળા જોવે છે અને લંગડા ચાલે. પ્રેઝ ધ લોર્ડ. અને એ નામ કામ કરી રહ્યું છે કેમ કે ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવિત છે. એ વાતનું પ્રમાણ છે. વિચાર કરો, કોઈના ખાનદાનમાં પિતાજીની ચાલતી હતી, પિતાજી ઘણા દબંગ હતા, જે દિવસે પિતાજી મરી ગયા હવે એમના નામની કોઈ વેલ્યુ નથી. પ્રેઝ ધ લોર્ડ. હવે તમે તેમના નામમાં તમે એક કીડીને પણ ડરાવી શકશો? કોઈ નહીં સાંભળે. હા, એમની દબંગાઈ હતી, હવે તેમના નામમાં તમે કોઈને નહીં ડરાવી શકો, કોઈ પણ ડરશે નહીં, કેમ કે એ વ્યક્તિ મરી ગયો છે. એ વ્યક્તિ જો જીવિત છે, તેના નામમાં કામ થવું જોઈએ. પણ ઈસુ ખ્રિસ્તના નામમાં હજુ પણ લંગડાઓ ચાલે છે, આંધળાઓ જુએ છે અને બહેરા સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. આ ઘણી મોટી વસ્તુ છે, કેમ કે ઘણા લોકો આ વસ્તુ નથી જાણતા, જેથી તેઓ ઉત્સાહિત નથી થતા ઈસુ ખ્રિસ્તના વિષયમાં બીજાઓને જણાવવા માટે. દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્તના વિષયમાં બતાવવા માંગુ છું, કેમ કે દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્તે પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્તે પ્રેમ કર્યો. જો બીજાને ખોટું ખબર છે, તેનો અર્થ એ નથી કે હું સાચું કરવાનું બંધ કરી દઉં. પ્રેઝ ધ લોર્ડ. કોઈ તમને પૂછે કે તમે મને બાઇબલ કેમ જણાવો છો? કેમ કે બાઇબલમાં લખેલું છે કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકો છે મારી સાથે? તો કદી ગભરાશો નહીં. દુનિયાની આદત છે કે સત્યને સતાવવાની અને જૂઠાને માથે બેસાડવાની. પ્રેઝ ગોડ, હાલેલુયા. પણ એમાં મેઇન વસ્તુ છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. હાલેલુયા. બોલો, મારો નાશ નથી થઈ શકતો, મારો નાશ નથી થઈ શકતો. ખુશ થઈને બોલો, મારો નાશ. દિલથી બોલો, બહુ મોટી વસ્તુ છે, શેતાનને પણ સાંભળવા દો. પ્રેઝ ધ લોર્ડ. બરાબર છે? બોલો, મારો નાશ નથી થઈ શકતો. બોલો, મારો નાશ નથી થઈ શકતો, મારો નાશ નથી થઈ શકતો, મારો નાશ નથી થઈ શકતો. કેમ કે આવી વસ્તુ જે આપણને વારંવાર શીખવામાં આવે છે, કાલે તો મરી જશો, શું થશે? હું મરવાનો જ નથી, કાલે તો મને ના કહો કાલે શું થશે. તેઓ તમને જણાવશે કે તમે નાશ માટે બન્યા છો. તમારે તમારા દિમાગમાંથી નીકાળવાનું છે, કેમ કે બાઇબલ કહે છે કે તમે નાશ માટે નથી બન્યા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારો નાશ નથી થઈ શકતો. કોઈ બીમારી, ખુશ થઈને બોલો, કોઈ બીમારી, કોઈ ચુનૌતી, કોઈ મુશ્કેલી, કોઈ તકલીફ, કોઈ નિયમ મારો નાશ નથી કરી શકતો. હું અવિનાશી છું. બોલો, હું અવિનાશી છું. હું અવિનાશી છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એના પછી ત્યાં શું લખ્યું છે? ના કેવળ તેનો નાશ ન થાય, એ પણ સારું હતું કે કોઈ વસ્તુનો નાશ ન થાય, પણ બાઇબલ શું કહે છે? પરંતુ અનંત જીવન પામે. બોલો, મારી પાસે અનંત જીવન છે, મારી પાસે અનંત જીવન છે. ભૂલશો તો નહીં, ભૂલશો નહીં. આ એ વસ્તુ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે તમારો નાશ નથી થઈ શકતો. દુનિયા તમને વારંવાર જણાવશે કે તમારો નાશ થઈ જશે, ઓ તમારી સાથે આ થઈ જશે. નહીં, નહીં, મારો નાશ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવનમાં છાતી પહોળી કરીને જીવવાનું શરૂ કરી દો. કોઈ પણ વસ્તુથી ડરવાનું મના કરી દો. પ્રેઝ ધ લોર્ડ. ચલો એક વચન દેખાડું છું તમને. પહેલો પિત્તર 1 અધ્યાય 23મું વચન. કેમ કે તમે, બોલો, કેમ કે તમે, બોલો, તમે વધુ ખુશ થઈને બોલો કે મેં, કેમ કે મેં, કેમ કે મેં, કેમ કે મેં, કેમ કે મેં વિનાશી બીજથી નહીં પણ અવિનાશી ઈશ્વરના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે નવું જીવન આપવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો, હું અવિનાશી બીજથી જન્મેલો છું, મારો નાશ નથી થઈ શકતો.
મારો નાશ નથી થઈ શકતો, મારો નાશ નથી થઈ શકતો. અને આ પરમેશ્વરની ઈચ્છા છે. ન કહો કે પરમેશ્વરે આપ્યું, પરમેશ્વરે લીધું, પરમેશ્વરની મહિમા થાય. વિચાર કર્યો તો કરવી, જો તમારી કંપની તમને સેલરી અને ગેટ પરથી લઈ લે, તમે કંપનીની મહિમા કરશો તમે? તમે કહો કંપની આપ્યું, કંપની લીધું, પ્રભુ કી મહિમા. તમે બટાકા ખરીદીને લાયા ભાજી માર્કેટમાંથી બહાર નીકળતા ભાજીવાળા કીધું પાછા આપી દો. તમે કહો બટાકાવાળા આપ્યા અને પાછા લીધા, અરે બટાકાવાળાની મહિમા થાવ. નહીં થાય આવું. પરમેશ્વરે આપ્યું, પરમેશ્વરે લીધું, પરમેશ્વરની મહિમા થાવ, એવું નથી થતું. કેમ કે પરમેશ્વર જયારે આપે છે ત્યારે પાછું લેતો નથી. પરમેશ્વર જયારે આપે છે પાછું લેતું નથી. જે પરમેશ્વરે આપ્યું છે સદાકાળ માટે છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જે પરમેશ્વર આપે છે સદાકાળ માટે છે. તો અહીંયા આગળ આપણે આગલી ડેફિનેશન આવી ગઈ છે. લાસ્ટ ટાઈમ આપણે તમને ડેફિનેશન આપી હતી અનંત જીવનની. બધાને યાદ છે. અમે તમને કહ્યું હતું ageless, without beginning or end, timeless, it means incorruptibility, indestructible, imperishable, not subject to failure, not subject to death. લખી લો ફરીથી. બોલો, ઉંમર વગરનું. બોલો, આ જીવન ઉંમર વગરનું છે, તેનો કોઈ શરૂઆત નથી કે નાનો અંત છે. પ્રેઝ ધ લોર્ડ. અનંત જીવન શું છે તમારે સમજવાનું છે. પરમેશ્વર પહેલા જ કહી દીધું, તમારે સમજવાનું છે. આ તો ઉંમર વગરનું છે, તેમાં કોઈ શરૂઆત નથી, નહીં અંત છે. આ સમય વિહીન છે. બોલે, એમાં સમય નથી. એનો અર્થ છે કે આ વિનાશી છે. બરાબર છે, અભેદ્ય છે, તેનો નાશ નથી કરી શકાતો. ન કે તે અસફળતા અને મૃત્યુને આધીન છે. પ્રેઝ ધ લોર્ડ. આ વસ્તુ એવી છે જેની પર તમારે જઈને મનન કરવાનું છે. ઘણા લોકોએ પૈસા પર મનન કર્યું છે. બાપ બડાના ભૈયા સબસે બડા રૂપિયા. એના કરતા વધારે એની પર મનન કરો. કેમ કે પૈસા પર જીવન નહીં આપે. પૈસા પાસે તાકાત નથી જીવનને ખરીદો. જીવન કેવળ પરમેશ્વર પાસેથી આવે છે. પ્રેઝ ધ લોર્ડ. આ ઘણું જરૂરી છે. આ ડેફિનેશન સાથે મનન કરો. આ તમને જીવનમાં આગળ લઈને જશે, તમારા વિચારોને બદલશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, હું નષ્ટ નથી થતો, નષ્ટ નથી થઈ શકતો. જયારે પરમેશ્વર કંઈ બનાવે છે તો એમાં આનંદ જીવન નાખે છે. જયારે તમે નવો જન્મ પામે, તમારી પાસે આ જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું ઈસુમાં વિશ્વાસ કરું છું, એટલા માટે મારી અંદર ખુશ થઈને બોલો, કેમ કે હું ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું એટલે મારી અંદર અનંત જીવન છે. બરાબર છે. જયારે તમે ઈસુમાં વિશ્વાસ કરો છો તો તમને ધર્મ નથી મળતો. શું મળે છે? અનંત જીવન. અને પરમેશ્વર ઈચ્છે છે કે આ ઈચ્છાને તમે સારી રીતે સમજી લો. બીમારી પરમેશ્વરની ઈચ્છા નથી, ગરીબી પરમેશ્વરની ઈચ્છા નથી, અસફળતા પરમેશ્વરની ઈચ્છા નથી, અશાંતિ પરમેશ્વરની ઈચ્છા નથી. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર તમને શાંતિ આપવા માંગે છે. પરમેશ્વરે આપણને આપી દીધું છે. હાલેલુયા. ચલો આગળ વાંચીએ છીએ યોહાન 5:26. યોહાન 5:26. કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું છે. જો આપણે વાત કરીએ છીએ અનંત જીવનની, તો આપણને ખબર હોવી જોઈએ કે આનંદ જીવન કોની અંદર છે? પરમેશ્વરના પુત્રમાં. ઘણા લોકો નથી ખબર કે અનંત જીવન ક્યાં છે. તેને લાગે છે અનંત જીવન કોઈ અમૃતમાં છે, અમૃત પી લઈશું તો અનંત થઈ જશો, કોઈ દવા પી લેશો તો અનંત થઈ જશો. અનંત જીવન કેવળ ઈસુ ખ્રિસ્ત પાસે છે. અનંત જીવન કોઈ દવામાં નથી, કેમ કે અનંત જીવન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. બાઇબલ કહે છે. કોઈ કહે છે કે ઈસુમાં વિશ્વાસ કેમ કરવું? જો તમે ઈસુમાં વિશ્વાસ નહીં કરો તો તમારી પાસે અનંત જીવન કદી પણ નહીં હોય. કેમ કે પરમેશ્વર આ જીવન કોને આપી દીધું? પોતાના પુત્રને. પ્રેઝ ધ લોર્ડ. ચલો પહેલો યોહાન 5મો અધ્યાય ને 11મું વચન. 1 John chapter 5 verse 11. અને એ સાક્ષી એમ છે. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરજો ત્યાં શું લખ્યું છે. એ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંત જીવન આપ્યું છે ને આ જીવન તેના પુત્રમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, પરમેશ્વર મને અનંત જીવન આપી દીધું છે. કેમ કે ઘણા લોકો પરમેશ્વર સાથે કેવળ ભવિષ્યમાં જ જીવે છે. એમને નથી ખબર પરમેશ્વર તેમના માટે શું કરી ચૂક્યો છે. તેમને કહેવામાં આવે છે પરમેશ્વર આવું કરશે, પરમેશ્વર તેવું કરશે. કેમ કે ઘણી બધી વસ્તુ છે જે પરમેશ્વર કરી ચૂક્યો છે.
જો તો બાઇબલ બરાબર વાંચશો તો પરમેશ્વરના 1-2 વાયદા છે જે પૂરા થવાના બાકી છે. એમાં પહેલું છે ઈસુ ખ્રિસ્તના રેપ્ચરનું અને બીજું છે ઈસુ ખ્રિસ્તનું પાછું આવવાનું. કેમ કે બાકી બધી વસ્તુઓ પૂરી થઈ ચૂકી છે. અને બાઇબલ અહીંયા કહે છે કે એ સાક્ષી એવી છે અને આ સાક્ષી કોણ આપી રહ્યું છે? સ્વયં પરમેશ્વર. અહીંયા પરમેશ્વર સાક્ષી આપે છે કે ઈશ્વરે આપણને આનંદ જીવન આપ્યું છે અને આ જીવન તેના પુત્રમાં છે. જ્યારે તમે કોઈનું ભલું કરવા ઈચ્છો છો તો તમારે તેને ઈસુ ખ્રિસ્ત આપવા પડશે, કેમ કે અનંત જીવન કેવળ ઈસુ ખ્રિસ્તમાં છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે કોઈનો ધર્મ નથી બદલી રહ્યા. આપણે કોઈ બીજા દેશની પોલિસી ભારત ઉપર થોપી નથી રહ્યા. આપણે તમને શું આપી રહ્યા છે? અનંત જીવન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, હું અનંત જીવન વહેંચું છું. ખુશ છે ને? બોલો, આપણે અનંત જીવન વહેંચીએ છીએ. બોલો, મારી પાસે અનંત જીવન છે અને હું એનો ડિસ્ટ્રીબ્યુટર છું. પ્રેઝ ધ લોર્ડ. તો આ કામને કેવી રીતે કરો? હિંમતથી. ઓ, મારી પાસે અનંત જીવન છે, હું તમે જાણી ગયા તો શું થશે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો મોતના ડરથી માણસ કંઈક કરી શકે છે તો વિચાર કરીને જો જ્યારે મોતનો ડર નહીં હોય તો માણસ શું કરી શકે? હાલેલુયા. ગ્લોરી. તમે છો મારી સાથે? કેટલા લોકો છે? પ્રેઝ ધ લોર્ડ. ચલો 3 પોઈન્ટ લખવાનું શરૂ કરી દો. અનંત જીવન શું છે? આની પરિભાષા આપણે ઉપર એક પરિભાષા આપણી હતી, આ બીજી પરિભાષા. પહેલો પોઈન્ટ, અનંત જીવન પરમેશ્વર સાથે એક જીવિત એકતા છે જે કાનૂની એકતાથી અલગ છે. લખી લો પહેલો પોઈન્ટ. ઘણું મોટું છે અનંત જીવન, આપણે એને સમજવું પડશે. જેમ ભારતનું સંવિધાન ઘણું મોટું છે તો ઘણું બધું છે તેમાં, તો તેવી રીતે અનંત જીવન ઘણું મોટું છે. ઇનફેક્ટ સૌથી મોટી વસ્તુ કે બાઇબલમાં તેને સમજવું હોય તો એ છે અનંત જીવન. આ ઘણો મોટો સબ્જેક્ટ છે, તો જેટલું પણ આપણે તેના વિશે વાત કરીએ ઓછું હશે. તમારે સમજવાનું છે. પરમેશ્વર ઈચ્છે છે કે તમે સમજી લો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો અનંત જીવન શું છે? પહેલો પોઈન્ટ, આ એક પરમેશ્વર સાથે એક જીવિત એકતા છે જે કાનૂની એકતા કરતા અલગ છે. પરંતુ આપણે પરમેશ્વર સાથે કાનૂની અને જીવિત એકતા બંનેમાં છીએ. તો પહેલું શું છે? તો પહેલું છે કે આપણું પરમેશ્વર સાથે એક જીવિત સંબંધ છે. જીવિત સંબંધ એવું હોય છે ને કે જ્યારે બાળકો મોટા થઈ જાય છે તો જનરલી તેના મા બાપ સાથે કાનૂની સંબંધ જ હોય છે, કોઈ જીવિત સંબંધ હોતો નથી. સમજાઈ શકે તમને? તો કે હા, અમે તેમના બાળકો છીએ, તો બાપ મરતો હોય મરવા દો, મા મરી મરવા દો, કોઈ ફરક નથી પડતો તેમને કોઈ નથી ફરક પડતો. તેમનો જે સંબંધ છે કેવળ કાનૂની સંબંધ છે. હા, અમે અગરબાજીના બાળક છીએ, બસ કાનૂની સંબંધ છે, જીવિત સંબંધ નથી. હવે તેમની વચ્ચે કોઈ વાતચીત નથી થતી, હવે તેમની વચ્ચે કોઈ વિચારોનું આદાન પ્રદાન નથી થતું, તો કાનૂની સંબંધ છે. પણ જ્યારે આપણે અનંત જીવનની વાત કરી રહ્યા છીએ તો આપણે ત્યાં વાત કરી રહ્યા છીએ કે આપણો એક કાનૂની સંબંધ પણ છે અને એક જીવિત સંબંધ પણ છે. પણ અનંત જીવન શું છે? જીવિત સંબંધ. પ્રેઝ ધ લોર્ડ. શું છે? બોલો, અનંત જીવન જીવિત સંબંધ છે, જીવિત એકતા છે. એનો અર્થ શું છે? કે એમાં સતત આદાન પ્રદાન થવું છે. તમારે સતત પરમેશ્વર સાથે એક સંગતમાં રહેવાનું છે. કેમ કે આ શું છે? જીવિત એકતા. એવું નથી કે અમે ખ્રિસ્તી કુટુંબમાં પેદા થયા છીએ, હવે અમારે જે મનમાં આવે કરીશું અને અમારી પાસે અનંત જીવન છે, એવું નથી. તમારે જેને તમને અનંત જીવન આપ્યું છે તેની સાથે તમારે જીવિત સંગતમાં રહેવાનું છે. તમારે ત્યાં આદાન પ્રદાન થવાનું છે. તમારે પરમેશ્વર સાથે સહભાગિતા કરવાની છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો છે મારી સાથે? અંતરસંબંધમાં આવી રહ્યો છે જીવિત એકતા. બોલો, જીવિત એકતા. જીવિત એકતા, નહીં કે કાનૂની એકતા. સમજમાં આવી રહ્યો? તમારે સતત સંગતમાં રહેવાનું છે. તમારે સતત પરમેશ્વરના વિષયમાં જાણવાનું છે. 1-2 વસ્તુ મેં તમારી માટે લખી છે, હું આજે પ્રાર્થના કરી રહ્યો હતો. એક મનુષ્ય આવશ્યક રૂપથી અવશ્ય બદલવું જોઈએ. ત્યારે અવશ્ય પોતાનું સારું વર્ઝન બનવાનું છે, નહીં તો તે વ્યક્તિ જીવી રહ્યો નહીં હોય, ફક્ત પોતાના દિવસોને કાપી રહ્યો છે જ્યાં સુધી તે મરી ન જાય. આપણી પાસે એક જવાબદારી છે બદલવાની, જેથી આપણે વધુ સારા થઈ જઈએ.
અને જ્યારે આપણે સારા થવાની વાત કરી રહ્યા છીએ તો કેવળ આપણે ભણતર કે દિમાગની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ કે એક વ્યક્તિ પાસે પરમેશ્વર અને તેના સત્યનિષ્ઠાની વધુ સારી સમજ હોવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હું ફરીથી બોલી દઉં છું. આપણી પાસે એક જવાબદારી છે કે આપણે પરમેશ્વરનું વધુ ઊંડાણથી જાણીએ. આ આપણી જવાબદારી છે. આપણી જવાબદારી પોતાના ઘરને ચલાવવા કરતા આ છે કે આપણે પરમેશ્વરનું વધુ ઊંડાણથી જાણીએ. અને આપણે અવશ્ય કરવાનું છે. અવશ્ય. તેને ઓપ્શન ન માની લો. ઘણી વાર લોકો પરમેશ્વરના કામને ઓપ્શનલ જાણે છે. અરે દાનની પછિયાના દાંત ના જોવાય. પરમેશ્વર જ તો છે, જે મનમાં આવે કરીશું, જે મનમાં આવે નહીં કરીએ. હવે જે કરી લીધું એ પૂરતું નથી. નહીં. આ આવશ્યક છે. ઇટ્સ મસ્ટ. તમારી પર એક જિમ્મેદારી છે કે તમે પોતાને બદલો. તમારી પર એક જવાબદારી છે કે તમે પોતાનું સારું વર્ઝન બનીને દેખાડો. આ જવાબદારી છે. આપણી પર દુનિયાનો કર્જ છે કે આપણે દુનિયાને સારું બનીને દેખાડવાનું છે. આપણે એવા નથી રહી શકતા જેવા આપણે છીએ. આપણે સતત વધુ સારા બનવાનું છે. આ આપણી જવાબદારી છે અને કોઈ પણ આ જવાબદારીથી ભાગી શકતું નથી. ઘણા લોકો આ જવાબદારીથી ભાગી રહ્યા છે. કહ્યું હું આવો જ છું તો હું શું કરું? સારા બની જાઓ. પ્રેઝ ધ લોર્ડ. ન માની લો કે હું આવો જ છું. નહીં. તમારી પાસે એક જવાબદારી છે. તમારે અવશ્ય વધુ સારા બનવાનું છે. તમે જેવા છો તેવા નથી રહી શકતા. કંપનીઝને આ ખબર છે, સોફ્ટવેર વાળાને આ ખબર છે. તેઓ હંમેશા બેટર સોફ્ટવેર વર્ઝન લાવતા રહે છે. આપણે આશા કરીએ છીએ કે પંખો બેટર થઈ જાય, પ્લેન બેટર થઈ જાય. નથી કરતા. આશા નથી કરતા. હેલો. તે લોકો આશા કરે છે કે રસ્તાઓ સારા થઈ જાય, કે જેવા છે એવા જ રહે. પૂછી રહ્યો છું. તે લોકો આશા કરે છે કે રસ્તાઓ સારા થઈ જાય, ટ્રેન સારી થઈ જાય. પૂછી રહ્યો છું કે વીજળી બેટર થઈ જાય, પણ તમે પોતે બેટર થઈ જાઓ. એ કોણ વિચારશે? આપણે આ ઈચ્છીએ છીએ કે બધું બેટર થઈ જાય, પણ અમે જેવા છે એવા જ રહીએ. કેમ કે વસ્તુઓને બેટર તો તમે જ બનાવશો. તમે પોતે બેટર નથી થઈ રહ્યા તો વસ્તુ કેવી રીતે બેટર થશે? એ જ કારણ છે કે રસ્તાઓ વધુ સુધરતા નથી, કેમ કે માણસ સુધરવા નથી માંગતો. અને આપણા સમાજમાં બહુ મોટો ગેપ છે. ઓહો યાર, આ રસ્તો સારો થઈ જાય તો સારું છે. આપણે તો એવા જ સારા છે. આમ તો જેવા છે એવા જ સારા. આપણને કોઈ બદલી શકતું. મેં કીધું આ રસ્તો પણ બદલાશે, કેમ કે આ રસ્તો બનાવવાને પણ બેટર થવું પડશે. આ આપણે બદલવાનું છે. આપણા ઘરોમાં બદલવાનું છે. પોતાને બદલવાના છે કે હું બેટર થવાનો છું. જો તમે એક દરજી છો તો તમે બેટર દરજી કેમ નથી બની જતા? જો તમે સામાન વેચી રહ્યા છો તો તમે બેટર સામાન વેચવા વાળા કેમ નથી બની જતા? તમારી પાસે જવાબદારી છે બેટર બનવાની. જો તમે મા બાપ છો તો તમે તમારી પેરેન્ટિંગને કેમ વધુ બેટર નથી કરી રહ્યા? તમે નોકરી કરી રહ્યા છો, તમારી નોકરીમાં બેટર કેમ નથી બની જતા? નવું કેમ નથી શીખી લેતા? તમારી પાસે જવાબદારી છે. એ સમાજ જે બેટર બનવા નથી માંગતો, એ સમાજ ઘણો જલ્દી નષ્ટ થઈ જશે. તો આપણી પાસે જવાબદારી છે બેટર બનવાની. તો જ્યારે મેં તમને પહેલા જ કહ્યું કે આપણે જ્યારે બેટર બનવાની વાત કરી રહ્યા છીએ તો આપણે વાત કરી રહ્યા છીએ પરમેશ્વરને વધુ ઊંડાણથી જાણવાની, તેની સત્યનિષ્ઠાને વધુ સમજવાની. કેમ કે જ્યાં સુધી તમે પરમેશ્વર અને તેની સત્યનિષ્ઠાને ઊંડાણથી નહીં સમજો, તમે વધુ સારા નહીં બની શકો. પ્રેઝ ધ લોર્ડ. અને એક બેટર વ્યક્તિ એક બેટર વિશ્વ બનાવી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક બેટર વ્યક્તિ બેટર જીવન બનાવી શકે છે. હાલેલુયા. હા, સમજી રહ્યા છો? તમારી પર જવાબદારી છે બેટર બનવાની. તમે જ્યાં છો ત્યાં રહી શકતા નથી. તો કદી ન કહો કે આવો જ છું ને આવો જ રહીશ. હું શીખવાનો નથી, હું બેટર નથી થવાનો. આ તમારી પર જવાબદારી છે. નહીં તો આપણે આપણા સમાજને કદી ઉઠાવી નહીં શકીએ, કેમ કે સમાજમાં કોઈ બેટર બનવા નથી માંગતું. કદાચ તમે દરરોજ પ્રાર્થના નહોતો કરી રહ્યા, તમે કહો હું ક્યાં સુધી આવું કરીશ? ક્યારે હું દરરોજ પ્રાર્થના કરું? તમે આત્મા નહોતો જીવી રહ્યા, તમે કશું કેવી રીતે આવી જીવન જીવી? આત્માઓ જીત્યા વગર હું ક્યારે આત્માઓ જીતું? ચર્ચ હું 2 મહિનામાં એકવાર જઉં છું, હું ક્યારે બેટર બનવું? ક્યારે હું દરેક સન્ડે ચર્ચમાં જઈ શકું? તમારી પર જવાબદારી છે. આ એક એટીટ્યુડ છે જે તમારી અંદર વિકસિત કરવાનો છે.
નહીં તો તમારા બાળકો પાસે તમે કદી આશા નહીં કરી શકો બેટર બનવાની, કેમ કે તમે તેમના મા બાપને કદી બેટર બનતા નથી જોયા, અને એ મા બાપ તેમના બાળકો પાસે આશા કરે છે કે તેઓ બેટર બની જાય. કેવી રીતે થશે આ? કેવી રીતે આ થશે? ઓ, તમે ઈચ્છો કે ટીચર સારું ભણાવે, પણ મા બાપ તમે કેટલા સારા છો? આપણે ટીચર પર પ્રેશર નાખીએ છીએ, ટીચર આપણા બાળકોને સારું ભણાવે. કોઈ ઘણું સારું કહ્યું, એક બાળક જેને ઘરમાં કશું સારું શીખવવામાં નથી આવ્યું, અને ટીચર પર કઈ શીખી નહીં શકે. હજુ તો મા બાપ છે અને ટીચરને લડવા પહોંચી ગયા, એકચ્યુઅલી તમે પોતાની સાથે લડી રહ્યા છો કે તમે તમારા બાળકને કશું નથી. કેવી રીતે કોઈ મા બાપ ટીચર પર જવાબદારી નાખી શકે છે પોતાના બાળકની? ઘણા બધા મા બાપ છે જેમણે પોતાની જવાબદારી ટીચર પર નાખી દીધી છે અને દરરોજ લડવા પહોંચી ગયા. અમારા બાળકો સાથે આવો. તમારું બાળક ટીચર સાથે 4 કલાક રહે છે, તમારી સાથે 20 કલાક રહે. અમ્માજી, માતાજી, પિતાજી, જો તમારું બાળક બદલાઈ નથી રહ્યું તો જવાબદારી કોની છે? તમારી જ છે. તેની ટીચર પર નાખીને લડવાનું બંધ કરી દો. હાલેલુયા. બોલો, મારી પર જવાબદારી છે બેટર બનવાની, બેટર બનવાની. તો હું આજે વાત કર્યો છું, આપણા ભારતીય સમાજની વાત કરી રહ્યો છું. આપણા સમાજે બેટર બનવાનું ના કહી દીધું છે. ઇનફેક્ટ આપણો સમાજ તો નવી નવી ગાળો શીખતા રહે છે, કેમ કે ભાષા સંસ્કૃતિને સમાજને બનાવે છે. એક માણસ પોતાની ભાષાથી જણાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિચાર કરો, અહીંયા આગળ વ્યક્તિ આવે, ગાળો બોલે, તમે સભ્ય કહેશો કે અસભ્ય? કેમ? ભાષા, ભાષા. તો મને એવું ના માની લો કે તમારી ભાષા બેટર નથી થઈ રહી અને તમે બેટર થઈ રહ્યા. નહીં થાય. તમારે તમારી ભાષા પર ધ્યાન આપવું પડશે. તું મેં અબે તબે. ધ્યાન આપો કે તમે શું બોલી રહ્યા છો. ધ્યાન આપો તમે શું બોલી રહ્યા છો. તમારી પાસે એક જવાબદારી છે બેટર બનવાની. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારી પર જવાબદારી છે બેટર બનવાની. ખુશ થઈને બોલો, મારી પર જવાબદારી છે બેટર થવાની. હાલેલુયા. તો દરેક વ્યક્તિ પાસે જવાબદારી છે કે તમે પરમેશ્વરને અને તેની સત્યનિષ્ઠાને ઊંડાણથી જાણો, જેથી તમે પોતાનું બેટર રૂપ બની શકો. જ્યારે તમે હું આપણું બેટર રૂપ બની જઈશું ત્યારે આપણે દુનિયાની સહાયતા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિચાર કરો, જો એક દિવસ હું પણ ખ્રિસ્તી બન્યો હતો, નતો જેમ તમે આ ચર્ચમાં આવી, હું પણ ચર્ચમાં, જો હું બેટર ન બન્યો તો આજે હું તમારી સહાયતા ન કરી રહ્યો હતો. વિચાર કરી, જો આપણામાંથી દરેક વ્યક્તિ આ જવાબદારી ઉઠાવી લે તો હું બેહતર બનીને બતાવીશ. વિચાર કરીએ, જો આપણે આપણા સમાજને, આપણા દેશને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈશું. હાલેલુયા. બોલી શકો છો મહિમા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, મારી પર જવાબદારી છે. ખુશ થઈને બોલો, મારી ઉપર જવાબદારી છે બેટર બનવાની. તો તમે કઈ ખોટું જુઓ છો તો એને બેટર બનાવો, નહીં કે આવીને એની ફરિયાદ કરો. જો તમને લાગી રહ્યું છે કે આ વસ્તુ બરાબર નથી થઈ રહી, તો પોતે આવો અને વસ્તુને બરાબર કરો. ફરિયાદ ના કરો. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, ફરિયાદ ના કરો. પડોશીને કહો, ફરિયાદ ના કરો. ફરિયાદ ના કરો. બેટર બનો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, મારી પર જવાબદારી છે બેટર બનવાની. શું બની જાઓ? પોતાનું બેટર રૂપ. પ્રેઝ ધ લોર્ડ. તો પહેલું શું છે? અનંત જીવનમાં, કે અનંત જીવન શું છે? પરમેશ્વર સાથે એક જીવિત એકતા. એક જીવિત એકતા જે કાનૂની એકતા કરતા વધારે છે. કાનૂની એકતામાં પણ અને જીવિત એકતામાં પણ છીએ. જીવિત એકતામાં આવવા પહેલા આપણે કાનૂની એકતામાં આવવું પડશે. કેટલાનો ખ્યાલ આવી રહ્યો છે? પહેલા મારે અગ્રવાલ થવું પડશે, જેથી હું તમને મારા મા બાપ કહી શકું. પહેલા કાનૂની રૂપથી મારે આવવું પડશે, જે હું શું છું? નવો જન્મ્યો છું. ઈસુને મારા પ્રભુના રૂપમાં ગ્રહણ કર્યા. હું ક્યાં આવી ગયો? કાનૂની એકતામાં. પરંતુ કાનૂની એકતામાં હું રોકાઈ શકતો નથી. કાનૂની એકતાના ફાયદા સીમિત છે, પરંતુ જીવિત એકતાના ફાયદા વધારે છે. હાલેલુયા. કેટલા લોકોને અંતર સમજમાં આવ્યું છે? તો આપણે શેમાં રહેવાનું છે? જીવિત એકતામાં. રેપ્સોડી વાંચવા દ્વારા, પ્રાર્થના કરવા દ્વારા, આત્માઓ જીતવા દ્વારા. તમે શેમાં છો? જીવિત એકતામાં. પ્રેઝ ધ લોર્ડ. બીજું છે અનંત જીવન. ઓ બોય,
ધીસ ઇઝ બિગ. અનંત જીવન દૈવીય સ્વાસ્થ્ય આપે છે, જે દૈવીય સાજાપણા કરતા બેટર છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારી પાસે દૈવીય સ્વાસ્થ્ય છે. તો બે વસ્તુ છે. એક છે, એક વ્યક્તિ જે બીમાર થાય છે સાજો થઈ જાય, અને બીજો વ્યક્તિ છે જે કદી બીમાર જ નથી પડતો. કોણ બેટર છે? ફરીથી પૂછું છું. એક તરફ શું છે? એક માણસ બીમાર થાય છે અને તેને દૈવીય સાજાપણું મળે છે, અને એક તરફ બીજો વ્યક્તિ છે જેની પાસે શું છે? દૈવીય સ્વાસ્થ્ય, જે કદી બીમાર પડતો નથી. કોણ બેટર છે? કોણ બેટર છે? શું ના થાય? અને અનંત જીવન તમને શું આપે છે? દૈવીય સ્વાસ્થ્ય. તો તમારે બેટર બનવું પડશે. ઘણા લોકો એવું છે, ઓ બીમાર પડીશ, હું પ્રાર્થના કરીશ, હું સાજો થઈ જઈશ. બીમાર પડીશ, પ્રાર્થના કરીશ, હું સાજો થઈ જઈશ. મેં કીધું ત્યારે શું, જ્યારે તમે બીમાર જ ના પડો. તમારે પોતાને બેટર બનાવવા પડશે. સમજ આવે છે હું તમને શું કહી રહ્યો હતો? બેટર થવાનો અર્થ શું છે? પરમેશ્વર અને તેની સત્યનિષ્ઠાની સમજ. તો નાના સ્તરમાં તમે શું ખબર છે? હું બીમાર પડીશ અને ઈસુના નામમાં બીમારી ભગાવી દઈશ. શરૂઆત માટે સારું છે, પણ તમારે બેટર બનવું પડશે. પરમેશ્વર તમને દૈવીય સાજાપણ કરતા બેટર આપ્યું છે. તેને તમે શું આપ્યું છે? દૈવીય સ્વાસ્થ્ય, જ્યાં તમે બીમાર જ નથી પડતા. પ્રેઝ ધ લોર્ડ. તમારા માથામાં દુખાવો જ નથી થતો કે તમારે માથાનો દુખાવો ભગાવવો પડે. પેટમાં દર્દ નથી થતું કે તમારે કહેવું પડે કે ઓ ઈસુના નામમાં સાજો થઈ જાઓ. તમારું જીવન શું થઈ ગયું છે? બેટર. કેમ કે તમારી પાસે બેટર સમજ આવી ગઈ છે પરમેશ્વરની અને તેની સત્યનિષ્ઠાની, અને પરમેશ્વરની તેના જ્ઞાનની. તમારી પાસે બેટર સમજ છે કે હું બીમાર જ નથી પડી શકતો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું બીમાર જ નથી પડી શકતો. ખુશ રહીને બોલો, હું બીમાર જ નથી પડી શકતો. હું બીમાર જ નથી પડી શકતો. જો તમે આ નથી વિચારી રહ્યા તો બેટર નથી બની રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. તો આપણી પર શું છે? જવાબદારી છે કે આપણે સતત આ વસ્તુની ઊંડાણમાં જતા રહીએ, સમજતા રહીએ કે આપણે સતત બેટર બનતા રહીએ. એ સારું હતું કે બીમાર થયા, સાજા થઈ ગયા, પણ એનાથી સારું શું છે? બીમાર જ ના થવું. પ્રેઝ ધ લોર્ડ. તો તમે બાળકોને આ શીખવું છો, તમે પોતાને એ શીખવો છો કે આપણે બીમાર જ નથી પડી શકતા. દુનિયા શું શીખવશે? બીમારી તો આવતી જતી રહે છે. બીમારીથી કોણ બચી શક્યું છે? આપણે બચી શકીએ છીએ. અમે બીમાર જ નથી પડતા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું બીમાર જ નથી થતો. કેટલા લોકો છે મારી સાથે? બોલો, હું બીમાર જ નથી થતો. હું બીમાર જ નથી પડતો. હું બીમાર થતો જ નથી. હું બીમાર થઈ શકતો નથી. તો ડાયાબિટીસ ચેક કરવા ના જતા રહો, બ્લડ પ્રેશર ચેક કરવા ના જતા રહો. એટલે ચેક કરાવી લે છે. કેમ? ચેક કરાવશો તો ફસાઈ જશો. પછી તેઓ તમને બીમારી બતાવી જ દેશે. કેમ કે એમના સિસ્ટમ આ રીતના જ છે કે જેમાં તેઓ તમારી બીમારી શોધી શકે, જે નથી એ પણ બતાવી દે. ઘણા લોકો ડાયાબિટીસના ચક્કરમાં ફસાયેલા છે કે તેઓ ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવા જતા રહે. એ ટેસ્ટ કરાવવાનું બંધ કર્યું. જો તમારી પાસે આનું જીવન છે, તમે બીમાર જ નથી પડી શકતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, હું બીમાર જ નથી પડી શકતો. હું બીમાર જ નથી પડી શકતો. હું બીમાર જ નથી પડી શકતો. મેં કહ્યું, જેટલી વાર તમે ડાયાબિટીસ ચેક કરાવવા જાઓ છો, એટલી વાર તમે ડાયાબિટીસની ગોળી ખાઓ છો, એટલી વાર જો તમે રેપ્સોડી વાંચી લો અને એ બધા પૈસા તમે રેપ્સોડી પાર્ટનરશિપમાં લગાવી દો, તમને ખબર પડી તમે બીમાર જ નથી પડતા. જેટલા પૈસા તમે દવામાં લગાયા છે એટલા પૈસા તમે પાર્ટનરશિપમાં નાખી દો, જો તમારું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જશે. કેમ કે આ તમારી પાસે સમજ નહીં આવે પૈસા આપ્યા વગર. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકો છે, એવો પાછો મને બાઇબલ સમજમાં નથી આવતી, હું ચર્ચમાં જાઉં છું, મને સમજમાં નથી આવતી. મેં કીધું પૈસા આપવાનું શરૂ કરી તો બધું સમજમાં આવી જશે. હા હા, કેટલા લોકો સમજમાં આવે મારી વાત? પિક્ચર જોવા જાઓ ફ્રી વાળી, તમે સમજમાં નહીં આવે. પૈસા આપો, બધું સમજમાં આવશે. કેમ કે પૈસા આપ્યા છે તો પૂરું દબાવ નાખે છે પોતાની ઉપર કે સમજમાં આવી જાય. ચર્ચમાં કઈ સમજમાં નથી આવ્યું, આ સોનાની ચેન ગિફ્ટ કરી દો, પૈસા આપી દો, જો પછી અમે કેવી રીતે અમે સમજમાં નહીં આવે, તમને સમજમાં આવીશું. પછી તમે કહેશો જલ્દી પણ જવાનું, પૈસા આપ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. મા બાપ નથી કહેતા ટ્યુશનમાં જઈને કઈ ભણી લે, આટલા પૈસા શું કામ ખરાબ કરે છે? નહીં સાંભળ્યું? મા બાપથી આવે છે, પાક્કું સાંભળ્યું હશે. નથી સાંભળ્યું? એ તો હું સંભળાવી રહ્યો છું તમને. પ્રેઝ ધ લોર્ડ.
એ તારી આ બાઇબલ સમજમાં નથી આવી રહી, પૈસા આપી દો પછી આવશે. કેમ કે પૈસા આપ્યા વગર સમજમાં નહીં આવે. પ્રેઝ ધ લોર્ડ. કોની પાસે શું વાત કરે છે? દૈવી શ્વાસ, દૈવી સાજાપણું કઈ સમજમાં નથી આવી રહ્યું. મીટિંગ પૂરી થાય 10,000 આપી દો, ઘર પહોંચતા પહોંચતા સમજમાં આવી જશે. પવિત્ર આત્મા બધું સમજાવી દેશે. બોલે હે? હા, પવિત્ર આત્માને પૈસા જોઈએ છે? હા, તમને કેવી રીતે ખબર? તમને કેવી રીતે ખબર નથી જોઈતા? સુલેમાનના રૂમમાં પરમેશ્વર ક્યારે આવ્યા? 2 વાર આવ્યા. ક્યારે આવ્યા? જ્યારે તેને પૈસા આપ્યા. અને અમે ચર્ચમાં પૈસા શું કામ આપીએ? ના આપો, પછી સમજમાં પણ કઈ નહીં આવે. પરમેશ્વર અમને મળ્યો જ નહીં તો અમે પૈસા આપ્યા જ નહીં. મેં કહ્યું આ કઈ રીત છે? પરમેશ્વરને પૈસાને શું લેવા દેવા? મેં કીધું ભાઈ લેવા દેવા છે, બાઇબલ વાંચી લો. સુલેમાનના રૂમમાં પરમેશ્વર 2 વાર આવ્યા. જ્યારે સુલેમાને મોટી ભેટ આપી, પરમેશ્વરને તમારા પૈસાથી ફરક પડે છે. એ જાણવા ઈચ્છે છે કે તમારા પૈસા સાથે તમે તેને પ્રેમ કરી શકો છો. એટલે ફરક પડે છે. તો કોઈને તમે દગો ન આપવા દો. આ ચર્ચમાં પૈસા માંગતા રહે છે. હવે પૈસા નથી માંગી રહ્યા, અમે તમને કહી રહ્યા છે કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો. પ્રેઝ ધ લોર્ડ. હા 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 હા. જ્યારે તમને પરમેશ્વર સમજમાં આવી જશે, પૈસા તમારી માટે બેકાર બની જશે. બેકાર. એ જ વ્યક્તિ પરમેશ્વર નથી આપી શકતો જે પરમેશ્વરને સમજતો નથી. જે દિવસ તમને પરમેશ્વર સમજમાં આવી જશે, એ દિવસ તમે તમારું લોહી પણ કાઢીને આપવા તૈયાર થઈ જશો. તમે તમારું જીવન પરમેશ્વરને આપવા તૈયાર થઈ જશો જ્યારે તમને પરમેશ્વર સમજમાં આવી જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તે લોકો છે મારી સાથે. તો પહેલું શું છે? જીવિત એકતા. શું છે? બીજું શું છે? દૈવીય શ્વાસ. બોલો અનંત જીવન દૈવીય શ્વાસ આપે છે. હું બીમાર નથી પડી શકતો. ખુશ થઈને બોલો હું બીમાર નથી પડી શકતો. હું બીમાર નથી પડી શકતો. હું બીમાર નથી પડી શકતો. હાલેલુયા. ત્રીજું છે તે આપણા સુધી ચીર યુવાવસ્થા લાવે છે. હવે ચીર યુવાવસ્થા શબ્દ આ છે, એને તોડવો પડશે. ઇંગ્લિશમાં છે એજલેસનેસ. જ્યાં તમે ઉંમરમાં વધો તો છો પણ વૃદ્ધ નથી થતા. પ્રેઝ ધ લોર્ડ. એટલો આપણે સમજમાં આવ્યો છે. ચીર યુવાવસ્થા હંમેશા જુવાન. જો હિન્દીમાં સમજાવી દઉં. બોલો અનંત જીવન હંમેશા જુવાન રહેવાની યોગ્યતા આપે છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો હંમેશા જવાન છું. હું હંમેશા જુવાન છું. એને આપણે કહે છે એન્ડલેસ ડેવલપમેન્ટ. જ્યાં તમારો અસીમિત વિકાસ છે. હાલેલુયા. અનંત વિકાસ. બોલો અનંત વિકાસમાં છું. છે બોલો અનંત વિકાસમાં છું. સત્ય એ છે કે તમે બેટર બની શકો છો. તમારા વાળ વધુ ચમકી શકે છે. તમારી સ્કિન વધારે ચમકી શકે છે. જેમ જેમ તમે ઉંમરમાં વધતા જાઓ તેમ તમે વધુ જુવાન બની શકો છો. આ સંભવ છે. પણ દુનિયા તમને આ નહીં જણાવે કેમ કે દુનિયા પાસે આનું જીવન નથી. તો તમે કહેશે ઓ 40 ના થઈ ગયા, થોડી ઘણી તો કરચલીઓ પડશે. અરે ઘૂંટણોમાં દર્દ થશે, આંખોથી પણ ઓછું દેખાશે. ઉંમરની સાથે સાથે આ વસ્તુ આવી જાય છે. આપણી સાથે નહીં, કેમ કે આપણી પાસે શું છે? આનંદ જીવન. પ્રેઝ ધ લોર્ડ. બોલો મારી પાસે આનંદ જીવન છે. હું ઉંમરમાં વધુ તો છું પણ વૃદ્ધ નથી થતો. બોલો હું ઉંમરમાં વધુ છું પણ વૃદ્ધ નથી થતો. સાંભળી રહ્યા છો તમે? બોલો હું વૃદ્ધ નથી થઈ શકતો. વૃદ્ધાવસ્થા મારી માટે નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારી પાસે શું છે? અનંત જીવન. તમારા હાથોને ઉઠાવો ને બોલો, બોલતા રહો મારી અંદર અનંત જીવન છે. અનંત જીવન મારા હાડકામાં કામ કરી રહ્યું છે, મારા લોહીમાં કામ કરી રહ્યું છે, મારી કોશિકાઓમાં કામ કરી રહ્યું છે, મારા શરીરના દરેક કણમાં કામ કરી રહ્યું છે. હું નષ્ટ નથી થઈ શકતો. મારો વિનાશ નથી થઈ શકતો. મેં અનંત જીવનનો વિતરક હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હાલેલુયા. બોલી શકો છો મહિમા, મહિમા, મહિમા. વાવ. આ સમય છે તમારી ભેટ, તમારા દશાંશ. દરેક શબ્દને ધ્યાનથી સાંભળો. બરાબર છે? જેમ જેમ તમારી સમજ વધતી હશે
તમારી માટે પરમેશ્વર પાસે કામ કરવું સરળ થતું જશે. તમારી ભેટ, તમારા દશાંશ, તમારી પાર્ટનરશિપ, તમારી ધન્યવાદિતા, તમારું બીજ જે તમે આપી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. પ્રાર્થના કરીશું આપણે ભેટ માટે. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટને લાવવાનો અવસર અને અનુગ્રહ, બુદ્ધિ, જ્ઞાન અને સમજ આપવા માટે. ધન્યવાદ તમારા આત્મા દ્વારા અમને ઉત્સાહિત કરવા માટે કે અમે અમારા પૈસા દ્વારા તમારું સન્માન કરી શકીએ. ધન્યવાદ આપે છે પ્રભુ આ અનુગ્રહ માટે કે અમે અમારા વિશ્વાસને દેખાડ્યો છે તમારા વચન, અને જેમ અમે આ કર્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અમને અમારા જીવનમાં કોઈ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે આ ભેટો ઉપર તમારી આશીષોનું આહવાન કરીએ છીએ, વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ તમારા રાજના વિસ્તારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. बोली सको છો आमीन. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है. इन शब्दों को कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में. मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए. मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं. मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में. धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए. अब मेरे पास अनंत जीवन है. अभी मैं परमेश्वर की एक संतान हूं. मैं नया जन्मा हूं. धन्यवाद प्रभु. अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो. परमेश्वर के परिवार में आपका स्वागत है. ઉભા થઈશું આપણે પ્રભુનો આભાર માનીશું. આભાર માનો, આભાર માનો, આભાર માનો, આભાર માનો, તેનો આભાર માનો. આભાર, આભાર, આભાર. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણ સદા મારા જીવનમાં નિવાસ કરશે, અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરતો રહીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન.